નમસ્કાર ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। વાત કરીશું ચોમાસાની, તો ચોમાસાને લઈને હવામાન વિભાગની આગાહી છે। 15 જૂને ગુજરાતમાં થઈ શકે છે ચોમાસાનું આગમન। 31 મેના રોજ કેરળમાં બેસી શકે છે ચોમાસું। जो मानसून ऑनसेट की डेट है केरला के लिए वो है 31 मई और +- 4% का +- 4 डेज का एरर के साथ रहेगी। और जो मानसून प्रोग्रेस होगा गुजरात रीजन पे जो नॉर्मल डेट है वो 15 जून की है। तो काले उत्तर गुजरात और सौराष्ट्र में वरसादनी आगाही है। बनासकांठा, पाटण, अमदावाद माटे पण आगाही है। डांग, महीसागर और दाहोद में पण वरसादनी आगाही है। कच्छ सौराष्ट्रना तमाम जिल्ला माटे आगाही है। 18 जून थी 7 दिवस वातावरण सूकू रहेशे। बनासकांठा, पाटन, अहमदाबाद, डांग और महीसागर और दाहोद है। और सौराष्ट्र और कच्छ रीजन के सभी डिस्ट्रिक्ट कवर हैं, जिसमें आज आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होगी। तो राज्य में कमोसमी वरसादना पगले राजकोट जिल्ला वहीवटीतंत्र सतर्क थयुं छे। राज्यकोट जिल्ला कलेक्टर कचेरी खाते प्री मोन्सून अंतर्गत जुदा जुदा विभागना अधिकारीओ साथे बैठक योजाई हती अने आ बैठकमां आगामी समयमां परिस्थिति वणसे तो कया प्रकारे कामगीरी करी शकाय ते बाबते चर्चा कराई हती। ज्यारे के मुंबईना होर्डिंग्स दुर्घटनाने ध्यानमां राखी जर्जरित अने विशाळकाय होर्डिंग्स बाबते सर्वेनी कामगीरी शरू कराई छे। साथे ज डिઝાસ્ટર મેનેજમેન્ટ अंतर्गत चर्चा विचारणा पण करवामां आवी छे। कारण के गईकाले पण अचानक बपोर बाद राजकोटमां अनेक जग्याए वरसाद हतो। शहरी विस्तार, ग्राम्य विस्तारमां पण वरसाद हतो। जनरेटर सेट, तरवाईओनी यादी, डिઝાસ્ટર મેનેજમેન્ટ प्लान जे छे एने एक्टिवेट करवानी वात होय, डी वोटरिंग पंप, साधन सामग्रीनी चकासणी वगैरे मुद्दाओ पर भार आपवामां आव्युं हतुं अने तमाम जे अधिकारीओने एलर्ट रहेवा माटे कहेवामां आव्युं हतुं। तो केरीनो रस खाता पहला जरूर जोजो। सारा केरीना रसनी सचोट माहिती छे। तमारा स्वास्थ्यने लईने महत्वनी आ माहिती छे। तो अमदावादमां केरीनो रस बनावीने वेचता एकमो पर तपास हाथ धराई। रोगचाळो वकरता एमसी एक्शनमां आवी। पाणीजन्य रोगचाळो वकरता एमसी विभाग सक्रिय थयुं अने सीઝનેબલ जे फ्रूट छे तेना वेचाण अने उत्पादन एकमो पर चेकिंग हाथ धराયું। केरीनो रस बनावी वेचाण करता एकमोनी तपास कराय छे। केरीना रस बनाववा माटे कई अने केवी रीते केरीनो उपयोग थाय छे तेनुं पण निरीक्षण कर्युं छे। केरीना रसमां कोई अन्य एसेन्स के चासणी मिक्स कर्या छे के नहीं ते अंगे तपास થઈ છે। નમૂના પણ લેવાયા છે। કેરીના રસના નમૂનાને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં પણ આવી રહ્યા છે। કેરીના રસ બનાવતા કારખાનામાં એએમસીનું ચેકિંગ અને ઉનાળામાં મોટા પ્રમાણમાં ડેરી પાર્લર પર થાય છે કેરીના રસનું વેચાણ। ઉનાળાની સિઝન શરૂ થાય એટલે પાણીજન્ય રોગચાળો છે તે બેકાબુ બને છે। ત્યારે મહાનગરપાલિકાનું જે આરોગ્ય વિભાગ છે તે હરકતમાં આવ્યું છે અને શહેરના અલગ અલગ જે રસ બનાવતી જે કંપનીઓ હોય, જેમાં મેંગો હોય કે પછી લચ્છી હોય કે પછી છાશ હોય, અન્ય જે પણ જે કહી શકાય કે ફ્રૂટના જ્યુસ બનતા હોય, એ તમામ જગ્યાએ એએમસીની વિભાગ છે દરોડા પાડી રહ્યું છે અને ખાસ કરીને ચેકિંગ હાથ ધરી રહ્યું છે કે શું કામગીરી કરી રહી છે। દીપક ગુજરાત છે। દીપકભાઈ, જે રીતે ગરમીની સિઝન આવતી હોય છે તેમ તેમ રોગચાળામાં પણ વધારો થયો, એમાં ખાસ કરીને પાણીજન્ય રોગચાળો વધતો હોય છે। મહાનગરપાલિકાની ટીમ શું કામગીરી આજે કરી રહી છે? દરોડા કઈ રીતે પાડી રહી છે? સેમ્પલ કઈ રીતે કલેક્ટ કરી રહી છે? ખાસ કરીને કેરીના એકમો કે સૌથી વધુ આ સિઝનમાં ખવાતી હોય છે। એટલે અમે રેન્ડમલી કોઈ પણ ખાદ્ય પદાર્થની કારખાનું હોય, ફેક્ટરી અમે ત્યાં જઈએ છીએ। એમાં પહેલી એની કેરીની ગુણવત્તા કેટલી છે એ ચેક કરીએ છીએ। એના બાદ એનો મેંગો મિલ્ક શેક કઈ રીતના સ્ટોર કરે છે, એને કઈ રીતના કોલ્ડ ચેન મેન્ટેન કરે છે એની તપાસ કરીએ છીએ। એ તપાસ કર્યા પછી એનું સેમ્પલ ડ્રો કરીએ છીએ અને એ સેમ્પલ લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલીએ છીએ। એનો જે પણ રિઝલ્ટ આવે એના બાદ અમે એના સામે કાયદેસરની કાર્યવાહી કરીએ છીએ અને એ કાર્યવાહી કર્યા બાદ એનો એડ્યુડિકેશનમાં કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવે છે। દીપકભાઈ, આપ એક સેમ્પલ હું બતાવીશ આપને કે આ સેમ્પલ છે। આ સેમ્પલની આખી પ્રક્રિયા શું રહેશે? ખાસ મેંગો સેમ્પલ છે એમાં કયા એમાં તત્વો છે જે કદાચ હાનિકારક હોય છે, એ પણ એક આરોગ્યની રીતે નુકસાન થતું હોય છે એ વસ્તુ? મેંગો મિલ્ક શેકની અંદર પહેલા ખાદ્ય પદાર્થમાં ફૂડ કલર, સિન્થેટિક ફૂડ કલર નાખવામાં આવતો હતો। અત્યારે જેમ જેમ ડેવલપિંગ થયું નેચરલ ફૂડ કલરનો યુઝ વધતો ગયો છે।
એટલે આ મેન્યુફેક્ચરિંગ વાળા નેચરલ ફૂડ કલર વાપરતા થઈ ગયા છે. એ હું તમને એનો કેરવો બી બતાવું છું. આ નેચરલ ફૂડ કલર અન્નાટો કરીને આવે છે, એ નેચરલ ફૂડ કલર આ લોકો વાપરતા હોય છે, જેનાથી ખાવાથી કોઈ પણ શારીરિક નુકસાન થતું હોતું નથી. એટલે પહેલા દીપકભાઈ એવું જાણવા મળતું કે અત્યારે તો ટેકનોલોજી વધી ગઈ છે, પહેલા એવું હતું કે ખાલી કોઈ કેમિકલ હશે એવું કોઈ વસ્તુ નાખીને એ બિંદાસ રીતે વેચતા, એના કારણે લોકોમાં રોગચાળો થતો. એ શું હતું કે જે લોકો ખોટી રીતે આ વસ્તુનો ઉપયોગ કરીને રસ બનાવતા હતા? એટલે એમાં શું ખાદ્ય ફૂડ કલર નાખતા હતા. પહેલા ઘણા અલગ અલગ વસ્તુઓ નાખી એની કોસ્ટ નીચી આવે એ લોકો પ્રયત્ન કરતા હતા, જેનાથી રોગચાળો થતો હતો. પણ હવે વેપારીઓને બી સ્ટેટ ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ, FSSAI ગાઈડલાઈન આપતી રહેલી છે. એના લીધે ગુણવત્તા, ખાદ્ય પદાર્થની ગુણવત્તામાં સારો એવો વધારો થયો છે. અને એ લોકો પણ નેચરલ રીતે પબ્લિકને સારી ગુણવત્તાવાળી વસ્તુ મળી રહે એના માટેના એ લોકો પણ પ્રયત્ન કરે છે. અને અમે બી એ લોકોને અવેરનેસ માટે ગાઈડલાઈન કરીએ છીએ. એ ચોક્કસ કહી શકાય કે જે રીતે આપ જોઈ શકો છો, તમે જે કેરી ખાઓ છો ઉનાળામાં સૌથી વધુ હોશે હોશે લોકો ખાતા હોય છે, પરંતુ એ કેરીની અંદર જે રસ હોય છે, જે માર્કેટમાં ખુલ્લો મળતો હોય છે, તેની અંદર એ પણ એક સવાલ ઉભા થતા હોય છે કે તેની અંદર જે કહી શકાય કે કેમિકલ અથવા એનું જે પાવડર, એની જે વસ્તુ યુઝ કરતી તેના કારણે એ હાનિકારક બનતું હોય. પરંતુ ત્યારે ઘણા વેપારીઓ સુધરા પણ છે, વેપારીઓમાં ચેન્જીસ પણ જોવા મળી રહ્યો છે. અને આ પ્રકારની જે નવી કેરીઓ લાવીને તરત જ સીધો એ રસ છે તે બનાવીને અલગ અલગ જે એકમો છે તેને વેચાણે મોકલતા હોય છે. પરંતુ ચોક્કસ સમય છે કે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ છે તે શહેરના અલગ અલગ જે વિભાગો છે, ઝોન છે, તેની અંદર આ કામગીરી કરી રહી છે અને જે ખાસ કરીને આ જે રસ બનાવતી કંપનીઓ છે તેની સામે કાર્યવાહી કરી રહી છે. કેમેરામેન મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. તો રાજ્યમાં સતત ચોથા દિવસે વાતાવરણમાં પલટો છે. મોરબીમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોરના સમયે અચાનક ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. પવન અને ગાજવીજ સાથે ધૂળની ડમરીઓ ઉડવા લાગી છે. તો મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિ છે. છેલ્લા 4 દિવસથી આ જ પ્રકારની પરિસ્થિતિ રાજ્યના અનેક જિલ્લામાં જોવા મળી રહી છે. ગઈકાલે પણ બપોર બાદ સૌરાષ્ટ્રમાં ધમધોકાર વરસાદ વરસ્યો હતો. આજે ફરી એક વખત મોરબીમાં વરસાદનું આગમન થયું છે. ધૂળની ડમરીઓ ઉડી રહી છે અને જોરદાર પવન પણ છે. તો 3-4 દિવસ પહેલા પણ આપણે જોયું હતું કે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. જોરદાર પવનના કારણે પતરાના શેડ પણ ઉડવા લાગ્યા હતા. કંઈક એ જ પ્રકારની પરિસ્થિતિ આજે મોરબીમાં જોવા મળી રહી છે. તો બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે. વરસાદ છે, ધૂળની ડમરી ઉડી રહી છે અને જોરદાર પવન પણ છે. જાણે મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિ છે ને વરસાદને જોતા તો જાણે એવું જ લાગી રહ્યું છે આવી ગયો હોય. અંગે અપડેટ મેળવીશું સંવાદદાતા પાસેથી. જી અતુલ, ચોમાસા જેવો વરસાદ અત્યારે છે? આજે કહી શકે કે હવામાન વિભાગની આગાહી મુજબ આજે જે મોરબી વાંકાનેર વિસ્તારમાં જે વરસાદી ઝાપટું પડ્યું છે, ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું છે, ત્યારે ટંકારામાં પણ વરસાદ શરૂ થયો છે અને ગ્રામ્ય વિસ્તારોમાં જે કહી શકાય કે ખેડૂતોમાં પણ ક્યાંક ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ આ ચોમાસા જેવો માહોલ મોરબી જિલ્લામાં જોવા મળી રહ્યો છે. સંધ્યા. જી બિલકુલ અતુલ, આપનો આભાર. તો અંબાજી દાંતા પંથકમાં પણ સતત 3 દિવસથી વરસાદ છે. 3 થી 4 દિવસથી આ વરસાદ છે. આજે ધીમી ધારે વરસાદ છે. વરસાદની શરૂઆત બપોર બાદ થઈ છે. ગાજવીજ સાથે કમોસમી વરસાદ, કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ જામ્યો છે. તો બપોર બાદ અચાનક જ વરસાદનું આગમન થયું છે. ગઈકાલે પણ બનાસકાંઠામાં ખાસ કરીને અંબાજી વિસ્તારમાં તો અંબાજી મંદિરની આસપાસ પાણી ભરાઈ ગયા હતા. ગુજરાતમાં જે રીતે હવામાન વિભાગે 4 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે તે જ રીતે અંબાજી પંથકમાં જો કે ગઈકાલે પણ ધોધમાર વરસાદ પડ્યો હતો, ત્યારે આજે ફરી એકવાર બપોર બાદ દાંતા પંથકમાં વરસાદની હેલી વરસવાની શરૂઆત થઈ છે. હાલ તબક્કે જો કે જે રીતે આપ જોઈ રહ્યા છો કે જે ખેતીવાડી વિસ્તાર છે, ખેતીવાડી વિસ્તારમાં એટલે કે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને આમ જે સમય જતા છે વરસાદ વધી શકે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે. ચોક્કસ પતે બતાવે છે કે હાલ તબક્કે પણ આકાશમાં જે રીતે કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે તે જોતા એવું લાગી રહ્યું છે કે થોડા સમય બાદ જે આકાશમાં છે વધુ વરસાદ વરસી શકે છે. હાલ તબક્કે છે દાંતા પંથકમાં આ ધીમી ધારે વરસાદ જે વરસ્યો છે તે જોતા સવારથી જે ગરમીનો ઉકાળો તેમાં આંશિક રાહત જોવા મળી રહી છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, દાંતા. ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો હોબાળો છે. સુવિધાના અભાવે વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો છે. યોગ્ય ફેકલ્ટી ન હોવાનો વિદ્યાર્થીઓનો હોબાળો છે. અભ્યાસક્રમ અપૂર્ણ છતાં પરીક્ષાનું આયોજન કરાયું છે. યુનિવર્સિટીમાં કમ્પ્યુટરનો પણ અભાવ જોવા મળી રહ્યો છે, જેને લઈને વિદ્યાર્થીઓ નારાજ છે.
આ તરફ ઝડપની મજા ક્યારેક બની શકે છે મોતની સજા. ઝડપ અને રીલ્સના ચક્કરમાં 2 લોકોએ જીવ ખોયા છે. અમદાવાદ વડોદરા હાઈવે પર ભયંકર અકસ્માત સર્જાયો અને મોબાઈલમાં લાઈવ પૂરપાટ દોડાવી કાર. આ દ્રશ્યો પણ તેમાં ક્યાં છે મોબાઈલમાં. ચાલુ વિડીયો દરમિયાન સર્જાયો અકસ્માત. ગોહિલનગર અડાસ ગામ પાસે આ અકસ્માત સર્જાયો. જુહાપુરાના યુવકો કારને લઈ મુંબઈ જઈ રહ્યા હતા. ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું. કારને તીવ્ર ગતિએ ચલાવી ચાલુ કારે સોશિયલ મીડિયા પર લાઈવ તેઓ કરી રહ્યા હતા અને વિડીયો ઉતારતી વખતે વાહનને ઓવરટેક કરવા જતા આ અકસ્માત સર્જાયો હતો. ચાલતી ટ્રેનમાં ભૂલથી પણ ન ચડતા કે ઉતરતા. સુરત રેલવે સ્ટેશનનો આ બનાવ છે. તમામ માટે ચેતવણી રૂપ આ કિસ્સો પણ છે. ચાલતી ટ્રેનમાં ચડવા જતી એક મહિલા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ જાય છે. જો કે પ્લેટફોર્મ પરના પોલીસ કર્મી તાત્કાલિક મહિલાને ખેંચીને બચાવી લે છે અને મહિલાનો જીવ બચી જાય છે. પરંતુ આ સમયે જો સમય સૂચકતા ન દાખવી હોત તો શું હાલ આ મહિલાના થયા હોત આપ સમજી શકો છો. તો ચાલતી ટ્રેનમાં ક્યારેય પણ ચઢવાનો કે ઉતરવાનો પ્રયાસ ન કરવો જોઈએ. એએમટીએસ ચાલકને માર મારનાર પકડાયો છે. બસ ચાલકને માર મારવા અંગે 2 સામે ફરિયાદ પણ થઈ અને 2 પૈકી એક આરોપીને ધરપકડ કરવામાં આવી છે. અન્ય ફરાર છે. લાલ દરવાજાથી વસ્ત્રાલ જતી બસમાં બનાવ બન્યો હતો. 2 રિક્ષા ચાલકોએ આધેડ બસ ચાલક સાથે દાદાગીરી કરી હતી અને બસમાં ચઢી બસ ડ્રાઈવરને ધમકી પણ આપી. બસ આગળ રિક્ષા લાવી બસને રોકી દીધી હતી, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. તો બસ ચાલક સાથે દાદાગીરી કરતા જોઈ શકાય છે આ બંને રિક્ષા ચાલકોને. જોકે તેમને પકડી લેવાયા છે, એક્શન લેવાયું છે તેમના ઉપર. અમદાવાદમાં પોલીસ જ સુરક્ષિત નથી. કુબેરનગરમાં તપાસ માટે ગયેલા જવાન પર હુમલો. કેકાડીવાસમાં પોલીસ જવાન પર હુમલો થયો છે. ઘાયલ પોલીસ કર્મીને હોસ્પિટલ ખસેડાયો છે. 2 મહિલા સહિત 4 સામે ફરિયાદ. દારૂની બાતમી મળતા પોલીસ કર્મી પહોંચ્યો હતો. તો કેકાડીવાસમાં પોલીસ જવાન પર હુમલો કરાયો છે. તેને દારૂની બાતમી મળી હતી અને જેની તપાસ માટે આ પોલીસ કર્મી ત્યાં પહોંચ્યો હતો અને ત્યાં હાજર લોકોએ તેને માર માર્યો છે. કુબેરનગરમાં તપાસ કરવા માટે ગયેલા પોલીસ જવાન પર હુમલો થયો છે. હાલ તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. માથાના ભાગે ઈજા પહોંચી છે. જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના સ્વામી સામે ફરિયાદ થઈ છે. જે કે સ્વામી સહિત 7 સામે છેતરપિંડીની ફરિયાદ. સુરતના ડોક્ટર સાથે 1.34 કરોડની છેતરપિંડીનો આરોપ છે. આણંદમાં મંદિર બનાવવાના બહાને નાણાં ખંખેર્યા છે. 50 લાખની દલાલી સહિત 1.70 કરોડ પડાવ્યા હતા. તો 700 વીઘા જમીન ખરીદવાનું કહ્યું હતું અને ડોક્ટરે સ્વામી સહિત 7 સામે ફરિયાદ નોંધાવી છે. તો પ્રથમ વખત તેઓની મુલાકાત થઈ હતી. તો થોડા વર્ષો પહેલા તેમની મુલાકાત થઈ હતી. પૈસા લઈ અને જમીન નહીં આપી, પૈસા પાછા નહીં આપવા બાબતે છેતરપિંડી અને ગુનાહિત કાવતરા સાથે ગુનો આચર્યા અંગેની 420 અને 120B મુજબ છેતરપિંડીની ફરિયાદ દાખલ થયેલ છે. છેલ્લા 2 દિવસથી સ્વામિનારાયણ સંપ્રદાય સતત વિવાદમાં આવી રહ્યું છે. ક્યાંક યુવાનોને બળજબરીથી સાધુ બનાવવાનો તો ક્યાંક જમીન પચાવવાના મામલાને લઈને સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી છે સુરતના મહેસાણાના તાવડિયા ગામે પશુ દવાખાનામાંથી એક્સપાયરી દવાઓ મળી આવી છે. ઘટનાની જાણ થતાં પશુ ચિકિત્સા અધિકારીની ટીમ સ્થળ પર પહોંચી છે અને 3 અધિકારીઓની ટીમ દ્વારા સ્થળ પર દવાઓની તપાસ કરાઈ હતી. પશુ દવાખાનાના ટોયલેટમાંથી કોથળા બોક્સ ભરી એક્સપાયરી દવાઓ મળી આવી છે અને ગઈકાલે મહેસાણાના હૈદરી ચોક પશુ દવાખાનામાંથી 26 એક્સપાયરી ડેટવાળી દવાઓ સીઝ કરાઈ હતી. દવાખાનાના કમ્પાઉન્ડમાં જ કેટલીક બોટલ ફેંકી દેવાઈ હતી તો કેટલીક ઢોળી પણ દેવાઈ. બાયોમેડિકલ વેસ્ટ નિકાલ કરવાના નિયમોના પણ લીરે લીરા અહીં ઉડતા જોવા મળ્યા છે.
માનનીય મદદનીશ પશુપાલન નિયામક સાહેબની સૂચના અનુસાર 3 ડૉક્ટરોની એક તપાસ સમિતિ રચવામાં આવી છે. 3 ડૉક્ટરો હાલ તપાસ ચાલુ છે. બરાબર, જે બી એક્સપાયરી દવાઓ મળી છે, કેટલો જથ્થો છે, એ તપાસ પૂર્ણ કરે આપણે સંપૂર્ણ સાદર રજૂ કરવામાં આવશે રિપોર્ટ. શું શું મળી આવ્યું છે, કેવી રીતના મળી આવ્યું છે? પાવડર છે અને ઇન્જેક્શન છે, જે એક્સપાયરી થઈ ગઈ છે એ હાલ ગણતરી ચાલુ છે. હાલ તપાસ પૂર્ણ થઈ આપણે સંપૂર્ણ વિગત રજૂ કરવામાં આવશે સાહેબને. પંચમહાલમાં ગોધરાના ખાડી ફળિયાના શ્રમજીવીઓના ઘરમાં અંધારપટ છવાયો છે. પ્રીપેડ સ્માર્ટ મીટરોના કારણે બિલ વધ્યાનો આરોપ છે. બિલ વધારે આવતા શ્રમિકોને ભારે હાલાકી છે. રોજ કમાઈને રોજ ખાનારાઓની પ્રીપેડ સ્માર્ટ મીટર આવતા કફોડી હાલત થઈ છે. એક તરફ રિચાર્જ જાણકારીનો અભાવ, બીજી તરફ સાદા મીટર કરતાં વધારે બિલ આવતા અનેક પરિવારોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. વીજ મીટરનું રિચાર્જ જલ્દી પૂરું થઈ જવાના આરોપ સાથે સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે આ લોકો. તો અગાઉ પણ એ જ વીજ મીટર લગાવવા જે અગાઉ જે હતા તે મીટર લગાવવા માટે માંગ થઈ રહી છે. જોકે થોડા દિવસો અગાઉ વીજ કંપનીના અધિકારીઓ ઉપલી કક્ષાએ રજૂઆતનું આશ્વાસન આપીને જતા રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ નિકાલ નથી આવ્યો. મારી બેનને છે ને 2 આંખોથી જોવાતું નહીં. મારો ભાઈ મોટી ઉંમરનો છે, એ કમાઈ નહીં શકતો. હવે આવું બિલ કેવી રીતે ભરી શકે? બોલો, તમે ઓનલાઈન કર્યું છે, કઈ કમાણી જ નથી અમારી જોડે. તમે આ મીટર નાખીને બહુ હેરાન કરી નાખ્યા છે. અમે ગરીબ માણસ ખાવાનું કરીએ કે આ બધું લઈએ? પેલા મોબાઈલ તો છે જ, અમને સમજ કેવી રીતે પડે? આ લાઈટો બહુ દઈને બંધ કરી દેશે ને પૈસા કઈથી લાવે? નાના છોકરા છે, સવાર પડે ને બૈડો ઘરકામ કરવા નીકળી જાય. ઘરકામ વાળા કેટલા પૈસા અમને આપે? તો અમે આવું રિચાર્જ કરીએ ઘડીએ ભાઈ. એટલે અમને તો જે અમારા મીટર હતા ને તે નાખી આલો ભાઈ. જેટલે સમજ બી પડે એમના પાસે વધારે પડતે બિલ એટલું બધું આવે છે ને કે હમણાં ભર્યા પછી 2-4 દિવસ પછી 5 દિવસ પછી પાછું ભરવાનું આવે છે. હવે દરરોજ 200 રૂપિયા કંપનીને લાવવાનું માણસ કઈથી એટલા બધા કાઢશે? પેલું જે લાઇટ બિલ આવતું હતું ને એક જેમ તેમ કરીને ભરી શકતેલા. હવે આ અચાનક આ સિસ્ટમ થઈ ગઈ, હવે નથી ભરી શક્યો તો લાઇટ બંધ થઈ જાય છે. કોઈ ગરીબ માણસ છે, બીમાર થઈ ગયું, તે માણસ શું કરવાનો છે? પ્રોબ્લેમમાં આવી જાય છે. પાનેલી ગામ નજીક બની રહેલી જીઆઈડીસી આસપાસના સ્થાનિકો માટે આફત બની છે. જીઆઈડીસીના નિર્માણ માટે કરવામાં આવતા જેલેટીન બ્લાસ્ટના કારણે પાનેલીના ગ્રામજનોનું જીવન હરામ થઈ ગયું છે. વારંવાર થઈ રહેલા બ્લાસ્ટના કારણે પાનેલી ગામ અને આસપાસના વાડી વિસ્તારમાં મકાનોમાં તિરાડો પડી ગઈ છે. કાચા કે જૂના મકાનો જ નહીં, નવા બનેલા મકાનોમાં પણ મોટી મોટી તિરાડો જોવા મળી રહી છે. નિર્માણ સ્થળ પર વહેલી સવારે કે મોડી રાત્રે બ્લાસ્ટ થાય છે ને જેની તીવ્રતા એટલી હોય છે કે બાળકો, વૃદ્ધો ગભરાઈ જાય. ગેરકાયદેસર બ્લાસ્ટ થઈ રહ્યા હોવાના સ્થાનિકોના આરોપ છે. થાય એના હિસાબે અમારા મકાનમાં તિરાડું પડી ગઈ, ડગરા નીકળી ગયા. એટલું હુકમના આંચકા આવે એવા પણ આંચકા આવે અમારે. અને છોકરે રહી ન શકતા. આજ સવારમાં જ બહુ ભડાકા થયા. કીધું કે હુકમ આવ્યો એવા આંચકા આવ્યા, તો કે ના ભડાકા થયા એવા તો અવાજ આવે. તો અમારે શું કરવાનું? છૂટા બાળકો ઉઠી જાય છે, મકાનમાં એવી તિરાડું પડી ગઈ છે, અમારે બહાર નીકળી જવું પડે. તો અમારે મજૂરિયા માણાને વાડીએ જવું કે ઘરે છોકરાને ધ્યાન રાખવા. તો હવે અમે એ કહીએ કે અમને સરકાર આનું વળતર આપે. અમારે પરસેવાના મહેનતના રૂપિયાનું મકાન છે, તો બીજી વાર મકાન ન થાય. સમસ્ત પાનેલી ગામની માગણી છે કે આ જે લોકોને અસરગ્રસ્ત લોકોને જે નુકસાન થયું છે તે નુકસાન વહેલી તકે સરકાર દ્વારા સર્વે કરી અને આપવામાં આવે. તેમજ પાનેલી ગામથી 150 મીટર જ જીઆઈડીસી હોય તો જીઆઈડીસીને પણ પાનેલી ગામથી દૂર ખસેડવામાં આવે. તો બ્લાસ્ટના કારણે પથ્થર ઉડતા હોવાથી લોકોના જીવ પર પણ જોખમ છે. આસપાસની વાડીઓમાં શ્રમિકો કામ કરવા તૈયાર નથી. ગ્રામજનોનો આરોપ છે કે જમીનમાં હલચલ થવાથી બોરવેલ પણ ભરાઈ ગયા છે, જેથી પાણી નથી આવી રહ્યું. સ્થાનિકો પોતાને થયેલા નુકસાનીનું વળતર માંગી રહ્યા છે અને સાથે જ બ્લાસ્ટને રોકી જીઆઈડીસીને દૂર ખસેડવાની માંગ કરે છે. મજૂરની ખેતીમાં કામ કરવા નથી, બાજરો લણાય એવો થઈ ગયો તો દાળિયા નાખી તેમ કે ભડાકા કરે એટલે લાગવાની બીકેથી આવતા નથી. અમારા બોરના પાણી હાવ વહી ગયા છે, મોટરું એર લેવા માંડ્યું છે. મકાન મેં કર્યું એને 12 મહિના થયા, મકાનમાં આખી તિરાડું પાડી દીધી. મકાન આવી જાય સવારે જેવો થયો બ્લાસ એવો કર્યો માંડ ભાગી થયો. ધરતી કમાયું એની જોડે આ કોઈ શરતે માનતા તો છે નહીં. અમારે જે નુકસાન થયું એનું તો તમે પહેલું તો એનું વળતર કંઈક ગમે તે આપો. અને બીજા નંબરમાં કે આ જે ભડાકા કરે એ બંધ કરાવો. તમે કેસ કરો ગમે તે કરો પણ બંધ કરાવો કોઈ પણ સંજોગમાં.
દાહોદના છાપ તળાવમાં માછલીઓ મરવાની ઘટના સામે આવી છે. વહીવટીતંત્ર દ્વારા તળાવના પાણીના સેમ્પલ લેવાયા છે. માછલીઓના મરવાનું કારણ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. સમયથી અહીં માછલીઓ મરવાની ઘટના બની રહી છે અને તેના કારણે અહીં દુર્ગંધ પણ આવી રહી છે, જેનાથી લોકો પરેશાન છે. મારે ત્યાં હાલોલથી મહેમાન આવ્યા હતા, એટલે એ લોકોને આપણા ત્યાંનો સારો ગાર્ડન છે એ માટે બતાવવા લઈને આવ્યો હતો. અને એ લોકો ગાર્ડનમાં ફરતે જતા હતા, પણ રસ્તામાં એમને થોડા આગળ ગયા પછી માછલીઓની એટલી ગંધ આવી કે એમના ઉપકા આવ્યા અને એટલી બેચેની લાગવા માંડી. એ અડધા રાઉન્ડ પછી એ જઈ ના શક્યા, પણ તે છતાં બી આગળ વધતા એમને માછલાનો જે મરી ગયા એનો લીધે એટલી ગંધ ને એ આવતી, તો માંડ એમને રાઉન્ડ પૂરો કર્યો. અમે હાલોલથી આવ્યા છે, પણ અહીંયા ફરવા લાયક આ ગાર્ડન હતું, તો અમને અમારા અંકલ અહીંયા ફરવા લાયા, પણ અમને બિલકુલ બહુ માછલી મરી ગઈ છે, એની દુર્ગંધ બહુ આવતી હતી. એના કારણે વોમિટ, રિસલની વોમિટ થાય એટલા ઉપકા આવ્યા અને વોમિટ અટકાવી પડી અમને બેરે. સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની મંજૂરી વગર ચાલતી ખાનગી ઇન્સ્ટિટ્યૂટ પર હવે યુનિવર્સિટીએ લાગ કરી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જેડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજીમાં મંજૂરી વગર અલગ અભ્યાસક્રમો ચલાવવામાં આવતા હોવાથી નોટિસ ફટકારાઈ છે. નોટિસ બાદ પણ મંજૂરીના પુરાવા રજૂ કરવા અસમર્થ હોવાથી 2 દિવસમાં જવાબ આપવાનું અલ્ટિમેટમ અપાયું છે. ઉલ્લેખનીય છે કે જેડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અમદાવાદની સિલ્વર ઓફ યુનિવર્સિટીનું સર્ટિફિકેટ આપવામાં આવતું હતું, અને જેથી આ બાબતે અમદાવાદની ખાનગી યુનિવર્સિટીને પણ પત્ર લખવામાં આવ્યો છે. આ બંને સંસ્થાઓને જે છે તેમણે અભ્યાસક્રમ ચલાવવા માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની એનઓસી લીધેલ નથી, તેમજ આને કારણે યુનિવર્સિટીએ અમને કુલ 2 વખત એમને નોટિસ પાઠવવામાં આવી છે. મહેસાણાના ઉમિયા સંસ્થાન ઊંઝાના કર્મચારીએ માનતા મહેકાવી છે, તો વિશ્રાંતિ ગૃહમાં યાત્રીના ભૂલાયેલા 1 લાખ રૂપિયા કર્મચારીએ પરત કર્યા છે. સાફ સફાઈ દરમિયાન કર્મચારીને મળ્યો હતો યાત્રીની આ જે બેગ છે તે મળી હતી ને તેમાં રૂપિયા હતા, જે તેને પરત કરવામાં આવ્યા છે. તો વિશ્રાંતિ ગૃહોમાં એક બેગ મળી હતી સફાઈ કર્મચારીને, જ્યારે તે સફાઈ કરવા માટે ગયો, પરંતુ જ્યારે બેગમાં જોયું તો રૂપિયા હતા અને આ રૂપિયા તેણે જેની બેગ હતી તેને પરત કર્યા છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.